બાપુજીના ગયા પછી એને હરિદ્વાર આવતું ના અવાયું મારી બાથી. મેં કીધું પરિવારને ગાડી કરો, બેડવાળી 14 સીટર, પાછળ બેડ આવે એમાં લઈ જાઓ, એક ડોક્ટર લઈ જાઓ, ખર્ચો મારો, હું નહીં આવું, તમે લઈ જાઓ. તમે ના થયું. અંતે અડધા અસ્થિ ચાણોદ ગયા, અડધા અસ્થિ ગંગાજીમાં આવ્યા. એના અસ્થિ લઈને હું ગંગાજીમાં આવી. જે દિવસે મેં મારી માના અસ્થિ પધરાવ્યા ને ગંગાજીને સોંપ્યા ને તે દિવસે મને એમ થયું કે હું એની દીકરી નકામી, કે મારી માને હું હરિદ્વાર ના લાવી શકે. મા બાપ હોય ને એને તીર્થ કરાવજો. એને આપણા મા બાપ ના હોય ને કોઈને 2 રૂપિયા ઓછા પડતા હોય ને તીર્થ કરવામાં એને મદદ કરજો. અને મારી મા ગાતી, જ્યાં જ્યાં મારા બાપુજી પોલીસ સ્ટેશનમાં ઉમરેઠ, ડાકોર, સંતરામપુર, લુણાવાડા, ગોધરા, જ્યાં જ્યાં આણંદ, વડોદરા, જ્યાં જ્યાં મારા બાપુજીની બદલી થઈ ત્યાં ત્યાં પોલીસ પરેડના ગ્રાઉન્ડમાં મારા બાપુજી નવરાત્રી કરાવતા. મોટા મોટા તંબુ તણાતા, બહારથી લોકો આવતા, એમની સેફટી, એમની જરૂરિયાત, પાણીની, સુવાની વ્યવસ્થા તંબુઓમાં થતી. બેન દીકરીઓની મારા બાપુજી ગરબા ગવડાવતા. મારી બા માથે આમ છેડો ઓઢીને અને કાચની બંગડીઓ પહેરીને મારી બા ગરબા ઝીલતી અને અમે બધા એમની જોડે કોરસમાં રહેતા. એ મારી માએ જે ગરબા ગાયા હતા ને એ ગરબા મને ફળ્યા, એના આશીર્વાદ મને ફળ્યા. મને બહુ ઈચ્છા હતી કે મારી બા એકવાર મને વ્યાસપીઠ પર જોવે, પણ ના થયું મારાથી. અને એ ગાતી હતી, અંબા અભય પદદાયની રે, અભય પદદાયની રે, શ્યામા સાંભળજો સાધ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાધ ભીડ ભંજની. અંબા હે માં અંબા અભય પદદાયની રે, હે માં અંબા અભય પદદાયની. આદિ વ્યાધિ ઉપાધિનો જેને ભય ન રહે, જેની શરણાગતિ સ્વીકાર્યા પછી એ અભય પદ કોણ આપે? આપણા મા બાપ આપી શકે, ગુરુ આપી શકે, ને ક્યાં તો પછી પ્રભુ આપી શકે. પ્રભુએ ઉત્તરાને અભય દાન માંગ્યું છે એટલે આપ્યું છે. પોતે અંગુષ્ઠ જેટલો નાનો દેહ કરીને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો છે. ધન્ય છે ઉત્તરા. કંઈક મેળવવું હોય ને તો દીકરા થઈને મેળવાય, બાપ થઈને ન જવાય કોઈની પાસે. હા, મીઠા થઈને ખવાય, કડવા થઈને ન મળે. નમી જાઓ ને તો બચી જાઓ, કડક રહો ને ભાંગીને ભૂક્કો થઈ જાઓ. હા, મહારાજ આજે ભાગવતમાં હું એટલું જ માંગીશ કે જે દિવસે મેં મારી માતાના અસ્થિ પધરાવ્યા હતા ને એ દિવસે માને ગતિ તો થઈ જશે, કારણ કે બહુ જ સત્સંગી હતી મારી મા. શુદ્ધ બ્રાહ્મણ હતી. એણે તો નથી હોટલમાં ક્યારેય એઠું મોઢું કર્યું, પણ હું લગ્ન કરીને 93માં મારી સાસરીમાં આવીને પછી મને હોટલમાં ચમચી પકડતા આવડી. અમે હોટલમાં ક્યારેય ખાધું નથી. કોઈ પણ પંઠે અમે જમ્યા તો મહારાજે પિતાંબર પહેરીને અમને જમાડ્યા તો જ, બાકી અમે ક્યાંય કોઈના લગ્નમાં જમવા ગયા નથી. એટલી શુદ્ધતાથી મારી માએ અમને બ્રાહ્મણ બનાવીને રાખ્યા. એ મારી જન્મદાત્રી મારી મા જ્યાં હોય ત્યાં પ્રભુ એને હવે શરણમાં લઈ લે, એને ગતિ સારી આપે, શાંતિ આપે. અહીંયા ઉત્તરાના ગર્ભમાં પ્રભુ પ્રવેશ કર્યો છે અને પરીક્ષિત ગર્ભમાં, જે નાનકડા અમથા ગર્ભમાં પરીક્ષિતજી બેઠા છે, એમને ગર્ભનું આખું આવરણ પ્રભુએ કરી દીધું છે. અને એ બ્રહ્માસ્ત્રથી પ્રભુએ પોતાના સુદર્શન ચક્રથી બાકીના બધાનું પણ રક્ષણ કર્યું છે. રક્ષા કરે ને એ કૃષ્ણ, અભય આપે એ કૃષ્ણ. બ્રહ્માસ્ત્રનું
મારણ કર્યું છે અને સામે અર્જુને પણ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે. બ્રહ્માંડમાં એનું તેજ વિખરાયું છે અને આ તરફ ભગવાન ઉત્તરાને અભય આશીર્વાદ આપીને પાછા પોતાના રથ પર ચડ્યા છે અને કીધું છે કે હવે હું રજા લઉં છું, કારણ કે દ્વારિકામાં પણ મારી જરૂર છે અને દ્વારિકા મારે જવું જરૂરી છે. હા, વિચાર કરો કે દ્વારિકાથી પ્રભુ દોડી આવતા હતા કુરુક્ષેત્ર સુધી, વારે વારે પાંડવો માટે, ખાલી 5 જણ માટે. એ કેવો પ્રેમ બાંધ્યો હશે એમણે એવું શું મંત્ર માર્યો હશે? તમને ખબર છે? મને ખબર છે. ભગવાનને પાંડવોએ એવો તો કયો મંત્ર કરીને કશું ખવડાવી દીધું કે ભગવાન દોડ્યા પાંડવો પાસે આવતા હતા. મને ખબર છે. તમારે એ મંત્ર જોઈએ છે? જોઈતો હોય તો હાથ ઉપર કરજો. નથી જોઈતો? સારું, તો હું પાછો મૂકી દઉં છું. કાલે આપું? આજે અપાય તો અપાય, નહીં તો કાલે નહીં અપાય. કોઈએ હાથ ઉપર નથી કર્યો એટલે મંત્ર ના અપાય. બરાબર? તો કઈ વાંધો નહીં. મંત્ર હું જાણું, મારો વાલો જાણે. જરૂર પડશે ક્યાંક તો વિચારીશું. આ કથામાં તમારો સમય સમાપ્ત થાય છે. લોક કરી દીધું.